અરે આટલા નાના કપડા મા બાપે કઈ શીખડાયું છે કે નથી શીખડાયું? તો મમ્મી તમે મને કઈ શીખડાયું નથી એવું જ થયું ને. મમ્મી હું ને ભાભી છે ને શોપિંગ માં જઈએ છીએ. ક્યાંય નથી મમ્મી, હું તને પૂછતી નથી, હું તને કહું છું કે ભાભી મારા ભેગી શોપિંગ માં આવે છે. હા હારું જાઓ. મમ્મી હું કેવી લાગુ છું? સરસ લાગે છે હો. અને ભાભી એ સરસ લાગે છે. હાલો ભાભી. અરે દેનિશા કેટલું ખુવું ઉઠ, હવે 7 વાગ્યા છે, ખબર પડે કે નહીં કાંઈ? અરે અત્યારમાં શું છે મમ્મી હવે? અરે બેટા તું કાં ઉઠી? તું હજી આરામ કર, તું હુઈ જા. તને નથી ઉઠાડતી, આને ઉઠાડું છું. સારું મમ્મી. ભાભી હુઈ જાવ, હજી આરામ કરવાનું કે સુઈ જાવ, હુઈ જાવ. અરે એને નથી આરામ કરવાનું કહેતી, તને કહું છું હવે. કેમ મમ્મી? હું હુઈ જાવ ને ભાભી નહીં? આખો દિવસ ઘરના કામ તો ભાભી જ કરે છે, તો આરામની જરૂર ભાભીને છે, મારે નથી. ભાભી હુઈ જાવ, નિરાંતે ઉઠજો આરામથી. મારે શું છે, ખુવો છે કરો. કોણે કર્યું આ? મમ્મી ભાભી થી. અરે માડી, એક કામ હરખાએ કરતા નથી આવડતું. એક કામ તો હરખાએ કરીને બતાવ, કઈ આવડે કે નહીં તને હરખાએ કરતા આવે? અરે મમ્મી પણ શાંતિ તો રાખો જરાક. હવે હાવ હરગી જ પડ્યા છો હોતી રાડા રાડી. એ ભાભી થી નથી થયું, મારાથી થયું છે હવે. અરે હું તો ખાલી મજાક કરતી હતી. આમાં તો એટલા ભડકી પડ્યા, ભાભી ઉપર રાડા રાડી થઈ પડ્યા. એમાં ભાભીનો બિચારીનો શું વાંક છે તે એટલી રાડો નાખો છો? એવું છે એમ? તો પેલા કે ને તારાથી પડ્યું એમ. વાંધો નહીં તો હવે કેમ? ઠીક છે, વાંધો નહીં. હવે નાખો ને મારા ઉપર રાડો, નાખો ને રાડો. નહીં નાખો મારી ઉપર રાડો? મમ્મી સાચું કહું તમને, આપણા ઘરમાં જો સૌથી કિંમતી ચીજ હોય ને તો મારી ભાભી છે. હાલો ભાભી. હાલો બેટા, તાર ભાઈનું છે ને નવું ઘર બની ગયું છે, તો એના હાટુ બધી ખરીદી કરવા જ આવીશ. તો તું કયા આવીશ? હા મમ્મી. ના મમ્મી, હું તો નહીં આવી શકું. હું તો છે ને ડાયરેક્ટ પૂજામાં જ આવીશ. અને ખરીદી તો તમે ને ભાભી બે કરી આવો ને. અને એવું કઈ લાગે તો મને વિડીયો કોલ કરજો ને. પણ તું હોય તો તને સારું લેતા આવડે ને. તાર ભાભીને તારા જેવું પસંદ કરતા ના આવડે એટલે. મમ્મી એવું ના હોય કે એને ના આવડે, એને બધું આવડે છે લેતા. અને એનું ઘર છે તો એને ગમે એવું તું લેવા દે ને. અને હા, ભાભીનો મને ફોન આવ્યો હતો શોપિંગ કરવાનો, પણ મારે ટાઈમ નથી તો મેં એને ના પાડી છે. અને મેં એને કીધું છે કે તું કાંઈ કન્ફ્યુઝ થા તો તું મને વિડીયો કોલ કરજે. પણ તું આવી હોત તો મજા આવત હો. એક વાત કહું તને, ભાભી છે ને તમારા ઘરની વહુ છે, તો એને છે ને થોડીક સમજવાની કોશિશ કર. અને એને છે ને દીકરી બનાવવાની ટ્રાય કર. પણ પેલા છે ને તું માં બનજે, એટલે એ દીકરી બની જ જાય. અને એ પણ છે ને એક તમારા ઘરનું સદસ્ય જ છે, એટલે તમારા ઘરના નિર્ણયમાં ભાભીને છે ને સામેલ કરાય બધે. એ એનું ઘર મૂકીને અહીંયા આવી છે અને એને તમારા ઘરને પોતાનું કર્યું છે, તો તમે હવે એને પોતાની માનવા માંડો. તે હાવ સાચી વાત કીધી બધી. હવે તે છે ને બધી વાત હું યાદ રાખીશ.